ગુડ મોર્નિંગ બાળકો. આપણે લાસ્ટ લેક્ચર સુધી કક્ષકોના આકાર અને કક્ષકોમાં રહેલા નોડની સંખ્યા અને બીજી કેટલીક માહિતી ભણ્યા કક્ષકો વિશે. હજુ કક્ષકો વિશે થોડું આગળ વધીએ. કક્ષકોની ઉર્જા વિશેની માહિતી આપણે ભણીએ. હાઇડ્રોજન પરમાણુ અથવા એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનો, જેવા કે હાઇડ્રોજન પરમાણુમાં પણ એક ઇલેક્ટ્રોન હોય છે મિત્રો. ટૂંકમાં એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કે આયન, જેવા કે હિલિયમ+1, લિથિયમ+2, બેરિલિયમ+3, બોરોન+4 વગેરે, કે જેમાં એક ઇલેક્ટ્રોન છે. એમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમાંક n પર ડિપેન્ડ કરે છે. તેમના માટે કક્ષકોની ઉર્જાનો ક્રમ આ રહેશે. તો 1s કક્ષકની ઉર્જા સૌથી ઓછી, કારણ કે n નું મૂલ્ય ઓછું તો ઉર્જા ઓછી, n નું મૂલ્ય વધુ તો ઉર્જા વધુ, n નું મૂલ્ય ઓછું તો ઉર્જા ઓછી. મતલબ અહીં લખી શકું, ઉર્જાનો ક્રમ ચાલે છે એનના મૂલ્યો ઉપર. એમ કોઈ ખોટું નથી. એનના મૂલ્યને સમપ્રમાણમાં છે. એનનું મૂલ્ય વધુ તો ઉર્જા વધુ, એનનું મૂલ્ય ઓછું તો ઉર્જા ઓછી. તમે જોઈ રહ્યા છો કે 1s માટે એનનું મૂલ્ય 1 છે, 2s માટે એનનું મૂલ્ય 2 છે, 2p માટે પણ 2 છે. મતલબ આ બંને માટે એનનું મૂલ્ય સમાન છે, તો ઉર્જા પણ કેવી છે? સમાન. પણ આના કરતાં 1s કરતાં એનનું મૂલ્ય વધુ છે, તો ઉર્જા વધુ છે. અહીં આવો તો એનનું મૂલ્ય 3, 3, 3, ત્રણેય માટે સમાન. 3s, 3p, 3d, તો ત્રણેય માટે સમાન હોવાથી ઉર્જા સમાન. પણ આ ત્રણેયની ઉર્જા 2s અને 2p કરતાં વધુ છે, કારણ કે આમાં એનનું મૂલ્ય 2 છે, આમાં એનનું મૂલ્ય 3 છે. એ જ રીતે આગળ વધી શકાય. મિત્રો, આપણને ખબર છે કે પ્રથમ કક્ષામાં એનનું મૂલ્ય 1 એટલે પ્રથમ કક્ષા. પ્રથમ કક્ષામાં માત્ર એક જ કક્ષક હોય, s, એટલે 1s લખી. બીજી કક્ષામાં n બરાબર 2 માં 2 પ્રકારની કક્ષકો હોય, અને 2 પ્રકારની એટલે એક s અને એક p, જેના આગળ 2s અને 2p લખાય. ત્રીજી કક્ષામાં 3 પ્રકારની કક્ષકો હોય, s, p, d, માટે 3s લખાય, 3p લખાય, 3d લખાય. ચોથી કક્ષામાં 4 પ્રકારની કક્ષકો હોય, 4s, 4p, 4d, 4f. આ ચારેય કક્ષકોની ઉર્જા કેવી ગણવામાં આવે છે? સમાન. n નું મૂલ્ય સમાન તો ઉર્જા સમાન. આ વાક્ય માત્ર ને માત્ર કોને લાગુ પડશે? એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કે આયનને જ લાગુ પડશે, કે એમની ઉર્જાનો આધાર માત્ર એન ઉપર છે. એટલે આ જે ક્રમ બતાવ્યો છે મિત્રો, ઉર્જાનો ક્રમ કક્ષકો માટે, એ માત્ર આના માટે જ લાગુ પડશે. યાદ રાખો, બધા માટે નહીં. હાઇડ્રોજન પરમાણુ અથવા તેના કરતો એક ઇલેક્ટ્રોન ધરાવતા બીજા આયનો, હિલિયમ+, લિથિયમ+2 વગેરે, એના માટે છે, બીજા માટે નહીં છે. મિત્રો, તો આ થયો હાઇડ્રોજન અથવા તેના જેવા જ એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનો માટેનો કક્ષકોની ઉર્જાનો ક્રમ, જેનો આધાર માત્ર મુખ્ય ક્વોન્ટમાંક n ઉપર છે. આગળ વધીએ. મિત્રો, 1s કક્ષક કરતાં 2s અને 2p ની ઉર્જા વધુ અને સમાન. પ્રશ્ન એ થાય કે 2s નો આકાર ગોળાકાર છે, 2p નો આકાર ડંબેલાકાર છે. આપણે ભણ્યા છે, આકાર જુદો છે છતાં ઉર્જા સમાન છે. એ જ રીતે તમે જુઓ, s કક્ષકનો આકાર ગોળાકાર, p કક્ષકનો ડંબેલાકાર, d કક્ષકનો ડબલ ડંબેલાકાર. ભણી ગયા. આકાર જુદા છતાં ઉર્જા કેવી છે? સમાન છે. અને આવી કક્ષકો જેમની ઉર્જા સમાન હોય તેમને કહેવાય સમશક્તિક, અથવા તો ઇંગ્લિશ શબ્દ વપરાય, ઇંગ્લિશમાં ડીજનરેટ કક્ષકો કહેવાય છે. સમશક્તિક અથવા તો ડીજનરેટ કક્ષકો કહીશું. સમાન ઉર્જા ધરાવતી જુદી જુદી કક્ષકો
ડીજનરેટ નામથી ઓળખાય છે અથવા સમશક્તિ. કેટલાક શબ્દોથી પરિચિત થઈએ છીએ. પરીક્ષામાં વર્ણનાત્મક મુદ્દામાં લગભગ પૂછાવાની સંભાવના નહીવત છે મિત્રો. પણ MCQ લેવલે જ્યારે જવાબ આપવાના થાય ત્યારે આપણને થોડું નોલેજ હોવું જરૂરી છે. હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં હોય ત્યારે સૌથી વધુ સ્થાયી હોય છે. કેન્દ્રની નજીક કહેવાય, સૌથી નજીકની કક્ષા 1s. અને એક જ ઇલેક્ટ્રોન હોય એટલે કેન્દ્રની નજીકની પ્રથમ કક્ષામાં હોય ત્યારે સૌથી વધુ સ્થાયી એટલા માટે કે કેન્દ્રની પકડ, કેન્દ્રનું આકર્ષણ ઇલેક્ટ્રોન પર સૌથી વધારે હોય છે. એ કેન્દ્રએ બાંધેલો હોય છે, પકડેલો હોય છે. માટે 1s કક્ષકમાં સૌથી વધુ સ્થાયી અવસ્થામાં હોય છે. અને આ અવસ્થા એટલે કયા નામથી ઓળખાય? ધરાવસ્થા અથવા ભૂમિ અવસ્થા. તો હાઇડ્રોજન પરમાણુ માટે ધરાવસ્થા અથવા ભૂમિ અવસ્થા કઈ? તો 1s કક્ષક. 1s કક્ષક એ એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે ધરાવસ્થા કહેવાય અથવા તો ભૂમિ અવસ્થા કહેવાય. આ બાજુ લખી દો મિત્રો, તમને દેખાતું હશે નીચે સુધીનું. ઓકે, લખી દો, સ્ક્રીનશોટ પાડ દો, પછી આગળ વધીએ મિત્રો. તો ભૂમિ અવસ્થા એટલે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં હોય, કેન્દ્રની સૌથી નજીકની કક્ષામાં હોય ત્યારે તે ભૂમિ અવસ્થા કહેવાશે. ઉત્તેજિત અવસ્થા એક્સાઇટ સ્ટેટ જેને કહેવાય. ભૂમિ અવસ્થા મતલબ ગ્રાઉન્ડ સ્ટેટ એનર્જી, ગ્રાઉન્ડ લેવલની જે એનર્જી કહેવાય તે ભૂમિ અવસ્થા, ધરાવસ્થા. ઉત્તેજિત અવસ્થા મતલબ મિત્રો હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન 1s સિવાયની બાકીની કક્ષકો જેમ કે ઊંચી ઉર્જાવાળી, જેમ કે 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p વગેરે, ટૂંકમાં 1s કક્ષક કરતાં ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં જ્યારે હોય છે એક્સાઇટ સ્ટેટ ક્યારે આવે મિત્રો? તમને ભણાવ્યું છે. ઇલેક્ટ્રોન 1s કક્ષકમાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ક્યારે જાય? જ્યારે ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે ત્યારે. કાં તો પરમાણુને ગરમ કરવામાં આવે, કાં તો એના ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે. ત્યારે આ અવસ્થામાં પહોંચે છે ત્યારે તે કઈ અવસ્થા કહેવાય છે? ઉત્તેજિત અવસ્થા, એક્સાઇટ સ્ટેટ, જ્યાં હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન સ્થાયી હોતો નથી, અસ્થાયી થોડો બને છે. કોની સાપેક્ષમાં? ભૂમિ અવસ્થાની સાપેક્ષમાં ઓછો સ્થાયી કહેવાય. એટલે પરમાણુ હંમેશા સ્થાયી બનવા શું કરે? આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ કે ઉત્તેજિત અવસ્થામાંથી ભૂમિ અવસ્થામાં પાછું સંક્રમણ કરે, પાછો આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આ વિધાનો ભણી ગયા છે. ચલો, આ થઈ આટલા સુધીની જે વાતો કરી મિત્રો, એ માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુ અથવા તો એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનો માટે. યાદ રાખજો, 1s કક્ષક ભૂમિ અવસ્થા માત્ર એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે જ, બધા માટે નહીં જ. યાદ રાખો, બહુ ઇલેક્ટ્રોન એટલે શું? એક કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે શું લખી શકાય? તો બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે કક્ષકોની ઉર્જાનો આધાર યાદ રાખો. n+l મુખ્ય ક્વોન્ટમાંક અને કોણીય વેગમાન ક્વોન્ટમાંક એટલે કે ગૌણ ક્વોન્ટમાંક ઉપર રહેલો છે. માત્ર મુખ્ય ક્વોન્ટમાંક ઉપર નહીં, મુખ્ય ક્વોન્ટમાંકની સાથે સાથે ગૌણ ક્વોન્ટમાંક એટલે કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર અને સેકન્ડરી ક્વોન્ટમ નંબર અથવા એઝિમ્યુથલ ક્વોન્ટમ નંબર યાદ કરો મિત્રો આના નામ, અથવા તો એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર, એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર. ટૂંકમાં n અને l બે ઉપર આધાર રાખે છે. સમાન મૂલ્ય ધરાવતા મુખ્ય ક્વોન્ટમાંકની જુદી જુદી કક્ષકોની ઉર્જાનો ક્રમ એટલે કે n બરાબર 4 લઈએ, n બરાબર 4 એટલે કે ચોથી કક્ષા. યાદ કરો, વર્તુળ ચોથું. ચોથી કક્ષામાં કેટલા પ્રકારની કક્ષકો હોય બાળકો? બોલો તો. 4 પ્રકારની. કઈ કઈ? S, P, D, F. ત્રીજી કક્ષામાં કેટલા પ્રકારની કક્ષકો હોય? ત્રીજી કક્ષા કહીએ તો 3 પ્રકારની, S, P, D.
જેટલો મુખ્ય ક્વોન્ટમ આંકનો નંબર તેટલા પ્રકારની કક્ષકો, પ્રકારની બોલું છું, સંખ્યા નથી બોલતું, તેટલા પ્રકારની. મિત્રો, તો ચોથી કક્ષામાં 4 પ્રકારની કક્ષકો હોય. એસએ હોય, પીએ હોય, ડીએ હોય ને એફએ હોય. ચોથી કક્ષામાં રહેલી આ 4 કક્ષકોને ઓળખવાની કેવી રીતે? આગળ 4 લખી દેવાનું. 4s, 4p, 4d, 4f લખી દેવાનું. રાઈટ? હવે ચારે કક્ષકોની ઉર્જા સમાન નથી હોતી મિત્રો. આ હાઇડ્રોજન માટે શું બતાવ્યું યાદ કરો. તમને દેખાતું હોય તો યાદ કરવા. શું કહ્યું હતું? એ બધી કેવી હોય? 4d, 4f સમાન થઈ હાઇડ્રોજન માટે. જ્યારે આમાં સમાન હોતી નથી. એક કરતો વધુ ઇલેક્ટ્રોન માટે સમાન રહેતો નથી ક્રમ. કેવો ક્રમ રહે છે જરા જુઓ. હંમેશા એક કરતો વધુ ઇલેક્ટ્રોન માટે એનું મૂલ્ય સમાન હોય ત્યારે એસ કક્ષકની ઉર્જા હંમેશા ઓછી. મતલબ એસ કક્ષક કેન્દ્રની વધુ નજીક હોય છે. જે કક્ષક કેન્દ્રની વધુ નજીક, જે કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે બંધાયેલા હોય, આકર્ષાયેલા હોય, તેની ઉર્જા હંમેશા ઓછી હોય અને તે વધુ સ્ટેબલ અવસ્થા કહેવાય છે. તો એસ કક્ષક કેન્દ્રની સૌથી વધારે નજીક રહે છે કારણ કે એનો આકાર ગોળાકાર છે. એના પછી થોડી દૂર કોણ છે? પી કક્ષક. એના કરતાં દૂર ડી કક્ષક. એના કરતાં એફ થોડી દૂર. કક્ષા બધાને ચોથો જ. કક્ષા ક્રમાંક 4 મતલબ ચોથી જ કક્ષામાં એસ કક્ષકનો ઇલેક્ટ્રોન હશે તો એ કેન્દ્રની વધારે નજીક હશે. આ ચારે 4 કક્ષકો એસ પી ડી એફ ચારે 4 કક્ષકો કઈ કક્ષામાં છે? ચોથી. પણ એમાં કેન્દ્ર કઈ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન, કઈ કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની વધારે નજીક હશે? તો 4s કક્ષકની અંદર રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની વધારે નજીક હશે કારણ કે એમાં રહેલો ઇલેક્ટ્રોન એસમાં છે. એસનો આકાર ગોળાકાર છે અને ગોળીય આકારમાં કેન્દ્રની વધુ નજીક રહે છે. એના કરતાં થોડો દૂર, ચોથી જ કક્ષામાં થોડો દૂર પી કક્ષકમાં ઇલેક્ટ્રોન થોડો દૂર રહે કેન્દ્રથી. કેન્દ્રનું આકર્ષણ એના પર ઓછું રહેતું. એના કરતાં દૂર ડી કક્ષક, એના કરતાં દૂર એફ કક્ષક. મતલબ એક જ કક્ષા ક્રમાંક 4માં 4 કક્ષકો હતી પણ એમાં આકર્ષણ મૂલ્ય બધામાં એક સરખું છે નહીં. એક સરખું કેન્દ્રનું આકર્ષણ લાગતું નથી મિત્રો. સૌથી વધારે આકર્ષણ કેન્દ્રનું કઈ કક્ષક ઉપર લાગે? તો એસ, પછી પી, પછી ડી, પછી તો આકર્ષણ બળનું મૂલ્ય સૌથી વધુ એસ ઉપર, અને જેના ઉપર આકર્ષણ સૌથી વધુ તેની ઉર્જા ઓછી. તો આ ઉર્જાનો ક્રમ છે. ઉર્જાનો ક્રમ છે. એ ઉર્જાનો ક્રમ n અને l ક્વોન્ટમ અંક ઉપર આધાર રાખે છે. જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં માત્ર n ઉપર આધાર રાખતો હતો. એક કરતો વધુ ઇલેક્ટ્રોનમાં ઉર્જાનો ક્રમ n અને l ઉપર આધાર રાખે છે, જ્યારે હાઇડ્રોજન પરમાણુ માટે માત્ર n. તો ઉર્જાનો ક્રમ છે મિત્રો. 4s કક્ષકની ઉર્જા સૌથી ઓછી, એના કરતાં વધુ 4p, એના કરતાં વધુ 4d, 4f. તો ઉર્જાનો ક્રમ મિત્રો જુદો જુદો ક્રમ પડે છે. કેમ પડે છે એની સમજૂતી આપણે થોડી મેળવીએ છીએ. સ્ક્રીનશોટ પાડો મિત્રો, આગળ વધીએ. બાળકો, આપણે હમણાં જોયું કે જુદી જુદી કક્ષકો, બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કક્ષકોની ઉર્જાનો ક્રમ હમણાં જોયો કે એસની ઉર્જા સૌથી ઓછી, એના કરતાં પીની વધુ, એના કરતાં ડીની વધુ અને એના કરતાં એફ કક્ષકની ઉર્જા વધુ. પરંતુ જેમ જેમ ઊંચા ઉર્જા સ્તરમાં જોઈએ છીએ ત્યાં આ ક્રમ સચવાતો નથી મિત્રો, કારણ કે એમાં જુદી જુદી ઇફેક્ટ આવે છે. દાખલા તરીકે ઊંચા ઉર્જા સ્તરમાં કક્ષકોની ઉર્જાનો ક્રમ બદલાય છે. તો 4s કક્ષક, એસ કક્ષકની ઉર્જા 3d કરતાં ઓછી છે. એ 4s છે, જો એનું મૂલ્ય 4 છે, એનું મૂલ્ય 3 છે, છતાં 4 એનું મૂલ્ય 4 છે, એની ઉર્જા ઓછી બતાવી છે. ચલો જો 6s ની ઉર્જા ઓછી
5D અને 4Fની ઉર્જા સમાન છે, 6Pની ઉર્જા સૌથી વધુ છે. આ એક ઉદાહરણ આપ્યું છે. આ ઉદાહરણ ગોખવાની જરૂર નથી મિત્રો, આ તો ખાલી એક ઉદાહરણ આપ્યું છે કે ઊંચા ઉર્જા સ્તરોમાં જેમ જઈએ ને તેમ કક્ષકોનો ક્રમ જે ઉર્જાનો છે એ ચોક્કસ પ્રકારનો જળવાતો નથી. કેમ આવું થાય છે તો એના કારણો ભણીએ છીએ અને આપણે એને ક્રમમાં ગોઠવતા પણ શીખીએ છીએ. એટલે આ ગોખવાની જરૂર નથી મિત્રો, તમારે તૈયાર પણ નથી કરવાનું એ ઉદાહરણ આપવા માટે. ઓકે, આ થિયોરિટિકલ પ્રશ્ન જે લખ્યો છે હાલ આપણે એ પરીક્ષામાં આખો પૂછાવાની સંભાવના નહીવત છે. 99.99% પૂછાતો નથી. બરાબર ને મિત્રો? તો શા માટે સાહેબ ભણાવો છો, તમને એવો પ્રશ્ન થાય છે? તો આપણે એટલા માટે ભણાવીએ છીએ મિત્રો, તમને કોન્સેપ્ટ ક્લિયર થાય કે કક્ષકોનો ઉર્જાનો ક્રમ કઈ રીતે નક્કી કર્યો છે. બાકી પરીક્ષાલક્ષી આનું કોઈ મહત્ત્વ ખાસ નથી. જરા જોઈએ કક્ષકોની ઉર્જાનો અસર કરતા પરિબળો કયા કયા છે. તો આ કેમ આ ઉલટસુલટ થાય છે એનું કારણ તો બહુ ઇલેક્ટ્રોન એટલે વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ પણ હોય. કેન્દ્રમાં શું હોય મિત્રો? પ્રોટોનનો ધનભાર હોય છે અને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છે. એટલે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે એટ્રેક્શન ફોર્સ પણ હોય છે. સાથે સાથે એમાં એક બીજો પરિબળ હોય છે, બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં ઇલેક્ટ્રોન વધારે હોય. ઇલેક્ટ્રોન વધુ હોય એટલે શું થાય મિત્રો? ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્સન થાય છે, અપાકર્ષણ થાય છે મિત્રો. તો રિપલ્સન ફોર્સ પણ અવેલેબલ છે. કહેવાનો ભાવ બંને પરિબળો કામ કરે છે. બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં એક સાથે બે પરિબળો કામ કરતા હોય છે, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ, સાથે સાથે ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળો પણ કામ કરતા હોય છે. જ્યારે હાઇડ્રોજનમાં માત્ર એક જ ઇફેક્ટ કામ કરે છે, કારણ કે એમાં એક જ ઇલેક્ટ્રોન છે અને કેન્દ્ર છે. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે તો શું થવાનું મિત્રો? આકર્ષણ. તો હાઇડ્રોજનમાં આવું થતું નથી, પરંતુ એક કરતો વધુ ઇલેક્ટ્રોન જ્યારે થવા લાગે બહુ ઇલેક્ટ્રોન પરમાણુ, ત્યારે આ ઇફેક્ટ આવવાની શરૂ થઈ જાય છે. બીજું પરિબળ છે શિલ્ડિંગ, જેને કહેવાય છે આચ્છાદન અથવા તો પટલ, સ્ક્રીનિંગ એટલે કે આવરણ એક પ્રકારનું. આ શું છે સમજાવો મિત્રો. આપણે જાણીએ છીએ કે બહુ ઇલેક્ટ્રોન પરમાણુ હોય એટલે કે વધારે ઇલેક્ટ્રોન હોય તો કેવી રીતે ગોઠવણી થાય કક્ષામાં? એક તો કેન્દ્ર હોય, વચ્ચે કેન્દ્ર હોય. જસ્ટ હું અહીં સામાન્ય દોરી બતાવું મિત્રો. થોડી વાર હું ઉપરનું આ વિધાન લખેલું કાઢી નાખવા માગું છું. તમે એક કામ કરો, સ્ક્રીનશોટ પાડી દો એટલે લખતા ફાવો તમારે. ઉપરનું કાઢી નાખ્યું મિત્રો. હવે જરા જુઓ. ઓકે, હવે આટલા ભાગમાં નાની આકૃતિ દોરી સમજાવવા માંગુ છું. ત્યાં કેન્દ્ર છે, પછી પ્રથમ કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા. ધારો કક્ષા હોય એમાં કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે બતાવી છે મિત્રો? તો આપણને ખબર છે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે મેક્સિમમ, કારણ કે n બરાબર કોઈ પણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવાનું સૂત્ર કયું? 2n². તો પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે, બીજી કક્ષામાં 2 નો વર્ગ 4, 4 દુ 8. 2n² સૂત્ર લગાવો, n ની કિંમત 2 મૂકો. ચલો ત્રીજામાં n ની કિંમત 3 મૂકો, 3 નો વર્ગ 9, 9 દુ 18 ઇલેક્ટ્રોન. ચોથામાં 4 નો વર્ગ 16, 16 દુ 32 ઇલેક્ટ્રોન. બસ આ રીતે કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાતા હોય છે. વધારે ઇલેક્ટ્રોન હોય એટલે એમ આગળ જતા જાય. સૌ પ્રથમ નજીકની કક્ષા ભરાય, પછી દૂરની, આમ આગળ વધતું જાય. બરાબર ને મિત્રો? તો જ્યારે વધારે ઇલેક્ટ્રોન હોય એવા પરમાણુમાં શું પ્રોબ્લેમ થાય? ધારો કે ત્રીજી કક્ષા સુધી પહોંચીએ છીએ, ધારો કે કહું છું, અથવા ચોથી કક્ષા સુધી. ચલો ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન મૂકવો છે, એક મૂકવો છે, ત્યાં સુધી આગળ કેટલા ભરાઈ જાય? 8 × 2 = 10 × 18, 10 × 18, 28 ઇલેક્ટ્રોન ભરાઈ જાય. અને ચોથી કક્ષામાં આવે જ્યારે 29મો ઇલેક્ટ્રોન, પ્રોબ્લેમ શું થાય એ વાત. તો મિત્રો
જ્યારે વધારે ઇલેક્ટ્રોન થતા હોય ત્યારે શું થતું હોય છે, જે બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન હોય, છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે ભરાય ત્યારે એના ઉપર કેન્દ્રનું જે આકર્ષણ બળ હોય છે, નો ડાઉટ લાગે તો ખરા જ આકર્ષણ બળ તો હોય જ, પણ એ આકર્ષણ બળની ઇફેક્ટ પૂરેપૂરી આવતી નથી. કેમ? કારણ કે એ આકર્ષણ બળની ઇફેક્ટ જ્યારે આ કેન્દ્રનું આકર્ષણ લાગુ પડતું હોય ત્યારે વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન પોતે ખેંચી લે છે આકર્ષણ બળ. એકવાર મોટાભાગનું આકર્ષણ બળ આમાં આવી જાય વચ્ચેના ઇલેક્ટ્રોન. બીજું એક કારણ એ છે કે છેલ્લે જે ઇલેક્ટ્રોન હોય એના ઉપર આગળ રહેલા અંદરના ઇલેક્ટ્રોન, જે આ છેલ્લા ઇલેક્ટ્રોન ધારો કે 32 ઇલેક્ટ્રોન જે છે બતાવે છે, એમાં છેલ્લો એક જ ઇલેક્ટ્રોન મૂક્યો છે, આમાં ધારો કે એક જ ઇલેક્ટ્રોન મૂક્યો હોય તો એક ઇલેક્ટ્રોન પર અસર ઓછી આવે છે. એનું કારણ આ વચ્ચેના ઇલેક્ટ્રોન શું કરશે, એને ધક્કો મારશે. ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન થાય છે, અપાકર્ષણ. એટલે કેન્દ્રના આકર્ષણ બળની અસર છેલ્લા બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પર ઓછી રહે છે. આ અસર ઓછી કરવામાં કોને ફાળો ભજવ્યો છે, કોને ભાગ ભજવ્યો એમ કહેવાય તો આ આકર્ષણ બળ ઘટાડ્યું કોણે? છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન પર જે કેન્દ્રનું આકર્ષણ બળ આવવું જોઈએ એ આવતું નથી, પૂરેપૂરું નથી આવતું. એમ કેન્દ્રનો ભાર જેટલો હોય એની અસર પૂરેપૂરી છેલ્લા ઇલેક્ટ્રોન પર નથી આવતી. એનું કારણ એના ઉપર આ વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન શું કરે છે, એને ધક્કો મારે છે, શિલ્ડિંગ કરે છે, એક પ્રકારનું આવરણ ઊભું કરે છે, અવરોધ. કારણ કે આ કેન્દ્રનું આકર્ષણ બળ મોટાભાગનું કોણ લઈ જાય? વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન. એટલે પાછળના ભાગમાં આકર્ષણ બળની માત્રા ઓછી થાય. તો આંતરકોષના ઇલેક્ટ્રોન કહીશું અને અંદરના ઇલેક્ટ્રોન, એટલે આંતરકોષના ઇલેક્ટ્રોન બાહ્યકોષના ઇલેક્ટ્રોન પર જે કેન્દ્રનું આકર્ષણ બળ લાગે છે, બાહ્યકોષના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું જે આકર્ષણ બળ લાગતું હોય એ આકર્ષણ બળની માત્રામાં શું કરે છે? ઘટાડો. કહેવાનો ભાવ વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન જે છે, કેન્દ્ર અને બાહ્ય કક્ષાની વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન શું કરે તો બહારની કક્ષાના ઇલેક્ટ્રોન પર જે કેન્દ્રનું આકર્ષણ બળ લાગતું હોય એ આકર્ષણ બળની માત્રામાં ઘટાડો કરે છે. તો વચ્ચેના ઇલેક્ટ્રોન, જેનું નામ પાડ્યું આંતરકોષના ઇલેક્ટ્રોનની આવી અસર એટલે જ શિલ્ડિંગ અસર, આચ્છાદન અસર અથવા પટલ અસર અથવા સ્પિનિંગ અસર, આવરણ અસર, આવા શબ્દો વપરાય. એક પ્રકારનું આવરણ ઊભું કરે છે, અવરોધ ઊભો કરે છે કે જેના લીધે કેન્દ્રનું બહારની કક્ષા ઉપર આકર્ષણ ઘટે છે. કેન્દ્રનો પૂરેપૂરો ધન વીજભારની અસર જે થવી જોઈએ થતી નથી. વાંચો, વાંચો, તમે ઉપરનું વિધાન લખી દેજો મિત્રો. ઓકે, આગળ એને કન્ટિન્યુ છે. આંતરકોષના ઇલેક્ટ્રોનના લીધે બાહ્યકોષના ઇલેક્ટ્રોન પર, આંતરકોષના ઇલેક્ટ્રોનના લીધે બાહ્યકોષના ઇલેક્ટ્રોન, છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન પર લાગતા કેન્દ્રના આકર્ષણ બળમાં ઘટાડો થાય છે. આ અસરને શિલ્ડિંગ અસર, સ્પિનિંગ ઇફેક્ટ, શિલ્ડિંગ ઇફેક્ટ, સ્પિનિંગ ઇફેક્ટ, આચ્છાદન અસર, પટલ અસર બોલી શકાય. આંતરિક કોષમાં રહેલા ઇલેક્ટ્રોનના લીધે, આંતરિક કોષ એટલે અંદરના કોષ, છેલ્લી કક્ષાની અંદર હોય બધા આંતરિક કોષના કહેવાય. મેં 4 કક્ષાઓ દોરી છે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી. તો ચોથી કક્ષા એ બહારની કક્ષા છે, બાકીની અંદરની કહેવાય. ધારો કે 3 દોરી હોય તો ત્રીજી કક્ષા એ બહારની કક્ષા છે, અંદરની 2 કક્ષા, રાઈટ. તો આંતરિક કોષમાં રહેલા ઇલેક્ટ્રોનના લીધે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન ઉપર, આંતરિક કોષના ઇલેક્ટ્રોનના લીધે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર લાગતા કેન્દ્રના ધનભાર, કેન્દ્રનો ધનભાર Ze વડે દર્શાવ્યો છે. Ze એ ન્યુક્લિયસ બતાવે છે, પ્રોટોનની સંખ્યા, પરમાણુ ક્રમાંક, અને E એનો ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ. E ચાર્જ છે, નોટ ઇલેક્ટ્રોન. E માત્ર ચાર્જ બતાવે છે. ધનભાર, કોનો ધનભાર? Ze નો. Ze એટલે શું? પરમાણુ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા. કેન્દ્રના ધનભારને Ze વડે દર્શાવે છે. તો બાહ્ય ઇલેક્ટ્રોન પર લાગતા કેન્દ્રના ધનભારની અસર ઓછી થાય છે. કોના લીધે ઓછી થઈ? આંતરિક કોષના ઇલેક્ટ્રોનના લીધે. આંતરિક કોષના ઇલેક્ટ્રોનના લીધે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર લાગતા કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે છે.
આવી અસરનું નામ યાદ રાખો: શિલ્ડિંગ અસર, આચ્છાદન અસર, પટલ અસર, સ્કેનિંગ ઇફેક્ટ. ઓકે, સ્ક્રીનશોટ પાડી દો મિત્રો અને લખી દેજો. સાથે લખવાનું રાખજો. સ્ક્રીનશોટ પાડીને આટલું લખી જ દેવાનું. બધું એક સાથે વિડીયો જોવાનો નથી મિત્રો. કેટલાક વિદ્યાર્થીઓ એક સાથે આખો વિડીયો જોઈ લે ને પછી છેલ્લે લખે છે. આ સાચી રીત નથી મિત્રો. તમારે જેટલો ભાગ જુઓ, જેટલો ભાગ સમજાવ્યો એટલો લખી દો શાંતિથી પહેલાં, અને પછી વિડીયો પાછો ચાલુ કરો. ઓકે મિત્રો, અસરકારક કેન્દ્રીય ભાર, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ જે લખી શકાય. અસરકારક કેન્દ્રીય ભાર શું છે? કેન્દ્રીય ભારને કઈ સંજ્ઞા વડે દર્શાવ્યો તો હમણાં? ઝેડ ઈ. ટોટલ ચાર્જ હોય કેન્દ્રમાં, પ્રોટોનનો ટોટલ ચાર્જ હોય એટલે ઝેડ ઈ સંજ્ઞા. અને અસરકારક કેન્દ્રીય ભારને ઝેડ ઇફેક્ટિવ કહેવાય. ઝેડ ઇફેક્ટિવ. ઇફેક્ટિવના સ્પેલિંગ ઉપર EFF લખેલું છે, નીચે લખવાનું. તો શું છે? બાહ્યધન કોષના ઇલેક્ટ્રોન પર લાગતા કુલ ધનભારને અસરકારક કેન્દ્રીય ભાર કહેવાય. મિત્રો હાલ જ વાત કરી. ધારો કે કેન્દ્રમાં 25 પ્રોટોન છે. ધારો કે કહું છું કેન્દ્રમાં 25 પ્રોટોન છે. તો 25 પ્રોટોનની ઇફેક્ટ છેલ્લા ઇલેક્ટ્રોન પર નથી આવવાની મિત્રો, એટલું યાદ રાખજો. વચ્ચેના ઇલેક્ટ્રોન શું કરે છે? એ 25 પ્રોટોનની ઇફેક્ટ જે કેન્દ્ર બહારના ઇલેક્ટ્રોન પર આવી જોઈએ નથી આવવા દેતા. એ થોડી ઓછી અસર કરી નાખે છે. જે એનો ચાર્જ, મૂળ ચાર્જ છે કેન્દ્રનો પ્રોટોનનો, એ છેલ્લા ઇલેક્ટ્રોન સુધી પહોંચતો નથી. કારણ આંતરકોષના ઇલેક્ટ્રોન છે એ પોતે મોટા ભાગનો ચાર્જ પોતે લઈ લે છે અને પાછળના ભાગનો ચાર્જ ઓછો જાય છે. એનું કારણ છે કે વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન પાછળના ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ કરે છે, ધક્કો મારે છે, એક પ્રકારનો અવરોધ ઊભો કરે છે, જેથી છેલ્લો ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે ઓછો આકર્ષણ અનુભવે છે. એટલે કહેવાનો ભાવાર્થ, કેન્દ્રમાં રહેલા પ્રોટોનનો જે ચાર્જ હોય કેન્દ્રીય ભાર ઝેડ ઈ, એ પૂરેપૂરો છેલ્લા ઇલેક્ટ્રોન પર જતો નથી, પરંતુ એના કરતો ઓછો જાય છે. મતલબ કેન્દ્રીય ભાર કરતો અસરકારક કેન્દ્રીય ભાર કેવો છે? ઓછો. બાહ્ય ઇલેક્ટ્રોન પર લાગતો અસરકારક કેન્દ્રીય ભાર કેવો છે? ઓછો. યાદ રાખજો. અસરકારક કેન્દ્રીય ભાર કોને કહ્યું? તો સૌથી છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન પર લાગતા કેન્દ્રીય ભારને. અને સૌથી છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન પર લાગતો કેન્દ્રીય ભાર કેવો હોય? એના કેન્દ્રીય ભાર કરતાં હંમેશા ઓછો હોય. કારણ વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન એની અસર ઓછી કરી નાખે છે. ઓકે, તો ઝેડ ઇફેક્ટિવ ઓલવેઝ લેસ ધેન ઝેડ ઈ. ઝેડ ઇફેક્ટિવ ઓલવેઝ લેસ ધેન ઝેડ ઈ. કેન્દ્રીય ભાર કરતો અસરકારક કેન્દ્રીય ભાર હંમેશા ઓછો હોય. કેટલો ઓછો હોય? તો આમની સ્કેનિંગ અસરના જેટલું. આ જેટલી સ્કેનિંગ અસર વધુ કરશે, શિલ્ડિંગ અસર જેટલી વધુ કરશે, એટલો બહારની કક્ષાઓ પર કે અસરકારક કેન્દ્રીય ભાર કેવો આવશે? ઓછો. વચ્ચે રહેલા ઇલેક્ટ્રોનની જેટલી શિલ્ડિંગ અસર વધુ, આવરણ અસર વધુ, એટલું કેન્દ્રનું બહારની કક્ષા ઉપર આકર્ષણ ઓછું. યાદ રાખો, વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન એટલે એક પ્રકારનો અવરોધ, શિલ્ડિંગ, આવરણ, પટક. વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન જેટલા વધે, શિલ્ડિંગ અસર વધે. વચ્ચે જેટલા ઇલેક્ટ્રોનનો જથ્થો વધશે એટલે પાછળના ભાગમાં આકર્ષણ ઓછું આવશે, અપાકર્ષણ વધારે થશે. સમજ્યા મારી વાત મિત્રો? તો ફરીવાર, શિલ્ડિંગ અસર જેમ વધશે, શિલ્ડિંગ અસર કોણ કરે? તો આંતરકોષના ઇલેક્ટ્રોન. કોના ઉપર કરે? બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન. બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન. શિલ્ડિંગ અસર જેટલી વધુ, આવરણ અસર વધુ, તેમ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્રથી ક્યાં જશે? દૂર જશે. કારણ કેન્દ્રનું આકર્ષણ બહુ લાગશે નહીં મિત્રો. ક્લિયર થાવ છો ને? સમજો બધા. તો શું સમજાવ્યું? કેન્દ્રીય ભાર એટલે શું? ફરી વાત કરીએ. બાહ્ય કોષના ઇલેક્ટ્રોન ઉપર, બાહ્ય કોષ એટલે છેલ્લી કક્ષા, બરાબર ને, લાગતા કુલ ધનભાર કહેવાય. કુલ ધનભાર જે લાગે આકર્ષણ પર, એ અસરકારક કેન્દ્રીય ભાર ઝેડ ઇફેક્ટિવ કહેવાય છે.
કહેવાનો ભાવાર્થ એટલું સમજી લેજો. આમ તો એ લખી શકું, એક સૂત્ર બનાવવું હોય તો આવું બને, પણ નથી આપ્યું, આવું લખી શકાય. ઝેડ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ કોના જેટલો તો કેન્દ્રીય ભાર. ઝેડ ઇફેક્ટિવ મતલબ અસરકારક કેન્દ્રીય ભાર. ઝેડ ઇફેક્ટિવ બરાબર ઝેડ ઈ એટલે કેન્દ્રીય ભાર. ટોટલ ભારમાંથી શું વાત કરો? સિગ્મા લખ્યું છે. જ્યાં સિગ્મા બરાબર શિલ્ડિંગ અસર અથવા સ્ક્રીનિંગ આવરણ. શિલ્ડિંગ અસર અથવા સ્ક્રીનિંગ આવરણ. મિત્રો એક મિનિટ. મિત્રો એ લખ્યું ખ્યાલ આવે છે મિત્રો? ઝેડ ઇફેક્ટિવ મતલબ અસરકારક કેન્દ્રીય ભાર કેટલો હોય? કુલ કેન્દ્રીય ભારમાંથી પ્રોટોનની સંખ્યા 25 હોય તો 25માંથી કઈ અસર બાદ કરવાની? શિલ્ડિંગ અસર જેટલી. આ શિલ્ડિંગ અસર કહેવાય, શિલ્ડિંગ કોન્સ્ટન્ટ કહેવાય અથવા સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ લખી શકો છો. અને સિગ્મા બોલાય છે. સગડા જે 600 લખ્યો હોય એવું લાગે છે પણ સિગ્મા છે, જેને શિલ્ડિંગ કોન્સ્ટન્ટ કહેવાય છે. કોટ લખી શકો છો મિત્રો, આનો મિનિંગ આવો થશે. તો એક વાત સમજી લો, આપણે સમજવાનું એ છે ખાસ કે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ જે આવવું જોઈએ પૂરેપૂરું આવતું નથી, કારણ કે અંદરના કક્ષાના ઇલેક્ટ્રોન એ અસરમાં ઘટાડો કરે છે, જેનું નામ શિલ્ડિંગ અસર. ઓકે. અને જેટલી શિલ્ડિંગ અસર વધુ એમ શું થાય? બાહ્ય કક્ષા ઉપર ઇલેક્ટ્રોનનું, બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ ઓછું. પરમાણુ ક્રમાંક વધે. પરમાણુ ક્રમાંક વધુ મતલબ કેન્દ્રમાં ધન વિસ્ભાર વધવો. બરાબર ને? શિલ્ડિંગ અસર ગમે એમને એમ જ હોય, કોન્સ્ટન્ટ રહે. આ વધી જાય. પરમાણુ ક્રમાંક વધે એમ શિલ્ડિંગ અસર હોવા છતાં પણ ઝેડ ઇફેક્ટિવ વધે. સિમ્પલ છે. આ વધશે એટલે શું થશે? આ તો કોન્સ્ટન્ટ રહેતો હોય, ધારો કે આ કોન્સ્ટન્ટ છે અને આ વધતો હોય. કેન્દ્રનો ધનભાર વધતો જાય, કેન્દ્રમાં પ્રોટોન વધતા જાય, 25, 50, 60, 70, 80, 90 પ્રોટોન વધતા જાય. આ કોન્સ્ટન્ટ રહેતો. જવાબ આ મૂલ્ય વધવાનું છે મિત્રો. તો કેન્દ્રમાં જેમ પ્રોટોન વધુ તેમ શિલ્ડિંગ અસર હોવા છતાં પણ ઝેડ ઇફેક્ટિવ. કેન્દ્રમાં જેટલો પ્રોટોન વધશે એમ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધશે. કહેવાનો ભાવ તેવો થાય છે. જેમ શિલ્ડિંગ અસર વધે, શિલ્ડિંગ અસર વધે મતલબ સિગ્મા વધે. સમજી લો ને અહીંયો. આ વધે તો શું થાય મિત્રો? આ જવાબ ઓછો જ આવે ને. સિમ્પલ છે. તેમ ઝેડ ઇફેક્ટ ઘટે. અસરકારક કેન્દ્રીય ભાર ઘટે. મતલબ શિલ્ડિંગ અસર વધે તેમ ઝેડ ઇફેક્ટિવ વધે. શિલ્ડિંગ અસર વધે તેમ ઝેડ ઇફેક્ટિવ ઘટે. અસરકારક કેન્દ્રીય ભાર ઘટે મિત્રો, મતલબ કેન્દ્રનું બહારની કક્ષા ઉપર લાગતું આકર્ષણ ઘટે. સમજો. અને ઘટે તો શું થાય મિત્રો? છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહેતો, એના પર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું રહેશે. ઓકે. કેન્દ્રથી દૂર જવું એટલે બીજો મિનિંગ પણ કાઢતા આવડવું જોઈએ. કેન્દ્રથી જેમ દૂર જાય ઇલેક્ટ્રોન તેમ ઉર્જા વધે. આવા અર્થ હવે મગજમાં ફિટ કરી નાખો. ઓકે. કેન્દ્રની નજીક હોય તો ઉર્જા ઓછી, કેન્દ્રથી દૂર હોય તો ઉર્જા વધુ. યાદ રાખો, બધું શીખી લેવાનું છે. ચલો, જુદી જુદી કક્ષકો માટે શું કહી શકાય? શિલ્ડિંગ અસરનો ક્રમ જુદી જુદી કક્ષકો માટે. તો એસ કક્ષકની શિલ્ડિંગ ઇફેક્ટ સૌથી વધુ છે. એના કરતાં પીની ઓછી, એના કરતાં ડીની ઓછી, એના કરતાં એફની ઓછી. કેમ આવો મિત્રો? તો એસ કક્ષક ગોળાકાર છે, આપણે અગાઉ કહ્યું હતું. અને ગોળાકાર કક્ષકો એ કેન્દ્રની નજીક સુધી જાય છે એના ઇલેક્ટ્રોન માટે. એના ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે વધુ બંધાયેલા રહે છે. એસ કક્ષકમાં જો ઇલેક્ટ્રોન હશે તો કેન્દ્રથી વધુ બંધાયેલા હશે. કોના કરતો? પી કરતો. પી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય એ ડી કરતો વધુ બંધાયેલા હોય, કેન્દ્ર સાથે આકર્ષિત થયેલા હોય. અને ડી કક્ષકના ઇલેક્ટ્રોન એફ કક્ષક કરતો કેન્દ્ર સાથે વધુ આકર્ષણ અનુભવે છે. તો કેન્દ્ર સાથે આકર્ષણનો ક્રમ લખો તો પણ એ જ આવે. કેન્દ્ર તરફના આકર્ષણનો ક્રમ એના એ જ આવે. હવે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ જેટલું વધુ એમ કેન્દ્રથી નજીક કહેવાય. અને એની ઇફેક્ટ પાછળની કક્ષકો પર વધારે આવે. કેમ? કેન્દ્ર પ્રત્યે એસના ઇલેક્ટ્રોન હશે તો શું કરશે? એની પાછળ રહેલી પી કક્ષકના ઇલેક્ટ્રોનને તે અપાકર્ષણ મારશે, ધક્કો મારશે.
એટલે એસની શિલ્ડિંગ અસર, એસ કક્ષકની શિલ્ડિંગ અસર અથવા સ્પિનિંગ ઇફેક્ટ એ પી કક્ષક ઉપર આવશે અને પીની ડી ઉપર આવે, ડીની એફ ઉપર આવશે. એટલે સૌથી કેન્દ્ર સાથે નજીકમાં નજીકની કક્ષક કઈ ગણાશે? એસ, પછી પી, પછી ડી, પછી એ. ઓકે. અને કેન્દ્ર સાથે જે નજીક હોય તેની ઉર્જા કેવી હોય? હંમેશા ઓછી. તો ઉર્જાનો ક્રમ લખવો હોય તો ઉલટો ક્રમ થઈ જાય. શિલ્ડિંગ અસર કોની વધુ? એસ. એટ્રેક્શન કોનું વધુ? શિલ્ડિંગ અસર મતલબ એટ્રેક્શન પ્રોસેસ. કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બતાવે છે, બંધિત થયું. એસ કક્ષકની શિલ્ડિંગ ઇફેક્ટ બીજા ઉપર વધારે આવે છે, એવો ક્રમ છે. બીજી કક્ષકો ઉપર શિલ્ડિંગ અસરનો ક્રમ. તો એસનો પી ઉપર વધુ છે અને પીનો ડી ઉપર વધુ અને ડીનો એફ ઉપર વધુ છે. તો એસ કક્ષક કેન્દ્ર પ્રત્યે વધારે આકર્ષણ ધરાવે છે અને જેનું આકર્ષણ વધુ તેની ઉર્જા હંમેશા ઓછી. તો ઉર્જાનો ક્રમ આવે એટલે વાંચ્યું. એટલે કે એસ કક્ષક સૌથી વધુ કેન્દ્ર સાથે બંધિત છે. કેન્દ્ર સાથે સૌથી વધુ બંધિત છે. બંધિત મતલબ આકર્ષણ છે. ત્યારે એફ કક્ષક સૌથી ઓછી આકર્ષણનો ક્રમ. એટલે કે એલનું મૂલ્ય વધે તેમ ઝેડ ઇફેક્ટ ઘટે છે. આ વાક્ય સમજીએ. એલનું મૂલ્ય વધે એમ ઝેડ ઇફેક્ટ ઘટે. કારણ તમે જુઓ, આકર્ષણ સૌથી વધુ કોણ? એસ. અને એસ માટે એલનું મૂલ્ય કેટલું લીધું? એલ બરાબર 0, આ 1, આ 2, રાઈટ. એસ માટે એલનું મૂલ્ય 0. એલનું મૂલ્ય વધે એમ શું થયું છે? આકર્ષણ બળ ઘટ્યું છે. જુઓ, આકર્ષણ બળ ક્યારે વધે ને ક્યારે ઘટે? કક્ષકનું આકર્ષણ બળ ક્યારે વધે અને ક્યારે ઘટે? ઝેડ ઇફેક્ટ વધે તો આકર્ષણ વધે. ઝેડ ઇફેક્ટ વધે, પરમાણુ ક્રમાંક ઝેડ ઇફેક્ટ વધે ક્યારે? તો કેન્દ્રમાં ધનવીજભાર વધે એટલે ઝેડ ઇફેક્ટ વધે. અને જ્યારે પણ ઝેડ ઇફેક્ટ વધે ત્યારે આકર્ષણ પણ હંમેશા વધે. ઝેડ ઇફેક્ટ મતલબ કેન્દ્રનું બાહ્યતમ કક્ષા પર લાગતું આકર્ષણ વધુ તેમ કેન્દ્રની નજીક ખેંચાય. તમે જોઈ રહ્યા છો એસ કક્ષક કેન્દ્રની નજીક છે, એના કરતાં પી દૂર, એના કરતાં ડી દૂર, એના કરતાં. દાખલા તરીકે ચોથી કક્ષા છે તો ચોથી કક્ષામાં 4 પ્રકારની કક્ષકો હોય, એસ, પી, ડી, એફ. તો ચોથી કક્ષામાં કઈ કક્ષક સૌથી નજીક હશે? ચોથી કક્ષાની 4s બોલાય. ચોથી કક્ષામાં 4 હોય, એસ હોય તો 4s બોલાય, પી હોય તો 4p બોલાય, ડી હોય તો 4d બોલાય અને એફ હોય એટલે 4f બોલાય. ચોથી કક્ષામાં 4 પ્રકારની કક્ષકો હોય. 4 કક્ષકોના નામ આ રીતે બોલાય: 4s, 4p, 4d અને 4f. એમાં સૌથી નજીક કઈ હશે? તો 4s. એનાથી થોડી દૂર 4p, એનાથી થોડી દૂર 4d, એનાથી થોડી દૂર 4f. સૌથી નજીક કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કોનું વધારે? તો 4s. તો મિનિંગ શું થાય છે? એસ થી એફ તરફ જે એમ આકર્ષણ ઘટ્યું છે, મતલબ ઝેડ ઇફેક્ટ ઘટે છે. એલનું મૂલ્ય જુઓ, 0, 1, 2 કરો તો એલનું મૂલ્ય વધે તેમ આકર્ષણ ઘટે. ઓકે, ઝેડ ઇફેક્ટ ઘટે છે. તો એનો મતલબ એમ થાય મિત્રો કે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં ઉર્જાનો આધાર, કક્ષકોની ઉર્જાનો આધાર માત્ર મુખ્ય ક્વોન્ટમાંક ઉપર નથી, પરંતુ એન ઉપરાંત એલ ઉપર પણ આધાર રાખે છે. એન ઉપરાંત એલ ક્વોન્ટમાંક, એજી ઉછલ ક્વોન્ટમાંક ઉપર પણ આધાર રાખે છે. જ્યારે હાઇડ્રોજન માટે શું સ્ટેટમેન્ટ આપ્યું હતું યાદ છે તમને? હાઇડ્રોજન માટે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ઉર્જાનો આધાર, હાઇડ્રોજન અથવા તો 1 ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં ઉર્જાનો આધાર માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમાંક એન ઉપર છે. જ્યારે 1 કરતો વધુ ઇલેક્ટ્રોન હોય એમાં ઉર્જાનો આધાર એન ઉપરાંત એલ ઉપર પણ છે એવું સાબિત થાય છે. તમે જોઈ રહ્યા છો. સમાન એન માટે કક્ષકોની ઉર્જાનો ક્રમ આવો થઈને જુઓ. એસ કક્ષકની ઉર્જા સૌથી ઓછી, એના કરતાં પીની વધુ, એના કરતાં ડીની વધુ, એના ઉર્જાનો ક્રમ છે. આકર્ષણ બળ અને ઉર્જાના ક્રમ ઉલટ સુલટ હોય મિત્રો. વ્યસ્ત સ્ક્રીનશોટ પાડતો મિત્રો, પછી આગળ વાત કરીએ છીએ. જો થોડી નાની વાત બાકી છે કરી દઈએ. ચાલો બાળકો,
સારાંશ કાઢી લઈએ આપણે જે ભણ્યા એનું. જો એનનું મૂલ્ય વધે, એન એટલે મુખ્ય ક્વોન્ટમ મિત્રો આપણને ખબર છે, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, જેને આપણે કોષ માટે દર્શાવીએ છીએ. પ્રથમ કોષ એટલે n બરાબર 1, બીજો કોષ તો n બરાબર 2, ત્રીજો કોષ તો n બરાબર 3. બરાબર ને? એનની વેલ્યુ ધન પૂર્ણાંકો છે, 1 થી ચાલુ થાય. તો એનનું મૂલ્ય વધે તો ઝેડ ઇફેક્ટ ઘટે છે. ઇફેક્ટિવ, ઝેડ ઇફેક્ટ મતલબ ન્યુક્લિયર ચાર્જ, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ આવું બોલાય છે ને ઇંગ્લિશમાં. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઘટે છે. એનનું મૂલ્ય વધવાથી ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કેમ ઘટે છે? કારણ એનનું મૂલ્ય વધે તેમ કેન્દ્રથી કક્ષાનું અંતર વધે છે. પ્રથમ કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી, કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જાય છે. અને જેટલો ઇલેક્ટ્રોન દૂર જાય એમ કેન્દ્રની એના ઉપર અસર ઓછી થતી જાય છે. કારણ વચ્ચેની કક્ષાના ઇલેક્ટ્રોન બહારની કક્ષા ઉપર લાગતું આકર્ષણ બળ ઘટાડે છે, જેને શિલ્ડિંગ અસર કહી હતી આપણે. યાદ છે ને? બરાબર, હાલ જ ભણ્યા આપણે. તો મિત્રો, એનનું મૂલ્ય વધે તો ઝેડ ઇફેક્ટ ઘટે છે. પછી ભલે ને પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ ક્રમાંક વધે મતલબ ઝેડ ઈ કેન્દ્રીય ભાર વધતો હોય છતાંય કેન્દ્રમાં પ્રોટોન વધે, કેન્દ્રમાં પ્રોટોન વધે પણ સાથે સાથે ઇલેક્ટ્રોન ક્યાં જતો હોય? કેન્દ્રથી દૂર જતો હોય. એનનું મૂલ્ય વધતું હોય અને પરમાણુ ક્રમાંક વધતો હોય, તો પણ કેન્દ્રના ધનવિભાગની અસર ઓછી થાય છે. એટલે આ બંનેમાં કોની ઇફેક્ટ વધારે આવે? ઝેડ ઇફેક્ટ પર બે અસર કરે છે. એનનું મૂલ્ય અસર કરે છે અને પરમાણુ ક્રમાંકે અસર કરે છે. કેન્દ્રીય અસરકારક કેન્દ્રીય ધનભાર છે એના ઉપર કોની અસર કરે છે? તો કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે તો શું થાય મિત્રો? કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે તો આમ તો આકર્ષણ વધે, પણ સાથે શું થાય છે? એનનું મૂલ્ય વધે છે. એનનું મૂલ્ય વધવાથી શું થાય છે? ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે. તેથી જે ઇફેક્ટ આવી જોઈએ તે આવતી નથી, એના બદલે ઘટે છે. એનનું મૂલ્ય વધે તો ઝેડ ઇફેક્ટ ઘટે છે. આવું જ નળ ક્યાં બને છે? એક જ સમૂહના તત્વો. હવે સમૂહ એટલે શું મિત્રો? તો આ સમૂહ શબ્દ કદાચ નવો હોઈ શકે, તો આવર્ત કોષ્ટક ભણ્યા છો ને મિત્રો? સમૂહ અને આવર્ત શબ્દ આવતો તો યાદ છે? સમૂહ એટલે ઊભા સમૂહ હોય, ઊભા હોય એટલે સમૂહ કહેવાય, આડા હોય ને આવર્ત કહેવાય. યાદ કરો. તો સમૂહમાં આવી ઘટના જનરલી જોવા મળે છે. એક જ સમૂહમાં ઉપરથી ક્યાં જઈએ? નીચે તરફ જઈએ તેમ શું થાય? મુખ્ય ક્વોન્ટમાંક વધે, ઝેડ ઇફેક્ટ ઘટે. ભલે ને પછી પરમાણુ ક્રમાંક વધે તો. અગત્યનું વિધાન છે મિત્રો. દાખલા તરીકે ઝેડ ઇફેક્ટનો ક્રમ બતાવ્યો છે. 1s કક્ષક મતલબ પ્રથમ કક્ષાની s કક્ષા, 2s કક્ષક, 3s કક્ષક અને 4s કક્ષક. ઝેડ ઇફેક્ટનો ક્રમ બતાવ્યો છે, તમે જુઓ. મતલબ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કોનું વધારે? તો 1s કક્ષકનું આકર્ષણ સૌથી વધુ. ઝેડ ઇફેક્ટનો મતલબ એમ થાય કેન્દ્રનો અસરકારક આકર્ષણ બળ કોના ઉપર વધારે? તો 1s ઉપર વધારે. એના કરતાં 2s ઉપર ઓછું છે, એના કરતાં 3s ઉપર ઓછું, એના કરતાં 4s. તો એ શું થયું છે? એનનું મૂલ્ય વધ્યું છે તો ઝેડ ઇફેક્ટ ઘટી છે. એનનું મૂલ્ય વધ્યું છે તો એનનું મૂલ્ય વધે છે તો ઝેડ ઇફેક્ટ ઘટે છે. ઝેડ ઇફેક્ટ ઘટે મતલબ શું થાય? કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જાય. ઓકે, કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જાય. એ બધા લોકો લખાય છે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ. ઉર્જાનો ક્રમ ધરાવે. આ આકર્ષણ બળનો ક્રમ બતાવે છે, એના કરતાં ઉર્જાનો ક્રમ ઉલટો હોય હંમેશા. ઝેડ ઇફેક્ટ અને કક્ષકોની ઉર્જા વચ્ચે વ્યસ્ત. ઝેડ ઇફેક્ટ વધુ એટલે શું મિત્રો? સમજી ગયા છો? કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધુ. કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધુ મતલબ કેન્દ્રની નજીક હોય, અને જે કેન્દ્રની નજીક હોય તેની ઉર્જા ઓછી હોય. તો ઝેડ ઇફેક્ટ એટલે કક્ષકની ઉર્જા વચ્ચે વ્યસ્ત હોય. આ ઉર્જાનો ક્રમ છે. ઝેડ ઇફેક્ટ અને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ સમપ્રમાણનું છે. જો એક 3 અને 2s બતાવ્યું છે, તો
તો 3D અને 2s માં આનો n નંબર 3 છે, આનો n નો નંબર 2 છે. તો શું મીનિંગ થાય? જેનો n નો નંબર વધુ, જેનો n નો નંબર વધુ તેનો z ઇફેક્ટ ઓછી. જેમ n વધુ તે z ઇફેક્ટ ઓછી. જેમ n વધુ ઉર્જા વધે, n વધુ તો ઉર્જા વધે, n વધુ તો ઉર્જા વધે. ઓકે મિત્રો, જરા જોઈએ આગળ. જનરલી એવું હોય છે, પણ ઉર્જા n વત્તા l ઉપર આધાર રાખે છે. બહુ ઇલેક્ટ્રોન પરમાણુ માટે n અને l ઉપર આધાર રાખે છે. આપણે ભણીશું. તો આનો મિનિંગ એક સમજી લો કે n નું મૂલ્ય વધે તો z ઇફેક્ટ ઘટે છે. જનરલી આવું કેમ બને? સમૂહમાં ઉપરથી નીચે જતા. બીજો મુદ્દો, જો n નું મૂલ્ય અચળ હોય તો n નું મૂલ્ય અચળ રહે, બદલાય નહીં. અને કેન્દ્રીય ભાર વધે, પરમાણુ ક્રમાંક વધે. આમાં વધતું, પણ આમાં શું થતું મિત્રો? n નું મૂલ્ય વધે અને પરમાણુ ક્રમાંક વધતો. n નું મૂલ્ય વધે તો z ઇફેક્ટ ઘટે એવું લખ્યું. આમાં શું લખ્યું? n નું મૂલ્ય અચળ રહે અને પરમાણુ ક્રમાંક વધે. એટલે આની જેમ કેન્દ્રીય ભાર એટલે પરમાણુ ક્રમાંક જ કહેવાય. વધે તો z ઇફેક્ટ વધે. n નું મૂલ્ય અચળ વધે. ક્યારે વધે? કેન્દ્રીય ભાર વધે તો. કેન્દ્રીય ભાર વધે તો. કેન્દ્રીય ભાર એટલે જ પરમાણુ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા વધે. આવું જણાવ્યું કે બને એક જ આવર્તના તત્વોમાં ડાબીથી જમણી તરફ. આવર્ત એટલે આવર્ત કોષ્ટકમાં આડી હરોળ, આડી હરોળને આવર્ત કહેવાય. ડાબેથી જમણી તરફ જઈએ તેમાં આવું ઘટના બનતી હોય છે. એ તમે આવર્ત કોષ્ટક ભણશો એટલે વધુ ખ્યાલ આવશે. હાલ પૂરતી મેં આ વાક્ય લખ્યું છે, જેથી આવર્ત કોષ્ટક જ્યારે ભણો ત્યારે તમને ખ્યાલ આવી જાય. સાહેબે આ વાત કરી હતી. n નું મૂલ્ય મતલબ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર અચળ હોય અને પરમાણુ ક્રમાંક વધતો જાય, બાહ્ય કક્ષા અચળ રહે અને કેન્દ્રમાં પ્રોટોન વધતા જાય. મિનિંગ આવો થાય. બાહ્યતમ કક્ષાનો નંબર 4 ના 4 રહેતા હોય, ચોથી કક્ષામાં જ ઇલેક્ટ્રોન રહે અને કેન્દ્રમાં પ્રોટોન વધતા જાય, તો કેન્દ્રનું બાહ્ય કક્ષા ઉપર આકર્ષણ બળ વધતું જાય. માટે z ઇફેક્ટ વધે એમ કહેવાય. એક ઉદાહરણ બતાવ્યું છે, જરા જુઓ. એનર્જી ઓફ 2s મતલબ 2s કક્ષકની એનર્જી. એનર્જી ઓફ 2s, એનર્જી ઓફ 2s, એનર્જી ઓફ 2s મતલબ કઈ કક્ષકની ઊર્જા નક્કી કરવી છે? 2s. 2s મતલબ n બરાબર 2 અચળ કોન્સ્ટન્ટ. શું બદલાય છે? કયા પરમાણુમાં રહેલા? હાઇડ્રોજન પરમાણુની 2s કક્ષક, લિથિયમની 2s કક્ષક, સોડિયમ પરમાણુની 2s કક્ષક અને પોટેશિયમની 2s કક્ષક. રાઈટ? હવે શું બદલાયું છે? પરમાણુ ક્રમાંક બદલાયો, મતલબ કેન્દ્રમાં પ્રોટોન બદલાયા. કેન્દ્રમાં પ્રોટોન કેટલા? આમાં 1, આમાં 3, આમાં 11, આમાં 19. હવે વાત કેવી થઈ સમજો. આનો ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે, બધામાં બીજી કક્ષામાં છે. પણ હાઇડ્રોજનનો કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે? 1 છે. એક પ્રોટોનની 2s કક્ષક ઉપર આકર્ષણની અસર વિચાર. આમાં 3 પ્રોટોન થાય છે, તો 3 પ્રોટોન કેન્દ્રમાં છે અને બીજી કક્ષા ઉપર આકર્ષણ થાય છે. તો સ્વાભાવિકપણે એક પ્રોટોન ઇલેક્ટ્રોનને ખેંચવાનું, પછી 3 પ્રોટોન વડે બીજી કક્ષાના ઇલેક્ટ્રોનને ખેંચવાનું છે. 3 પ્રોટોન વડે આકર્ષણ થાય. તો આના કરતાં ઇન્ટરેક્શન વધુ થાય સ્વાભાવિક છે. z ઇફેક્ટ વધી જશે, કારણ આમાં 3 પ્રોટોન વડે 2s ઉપર આકર્ષણ, બીજી કક્ષા ઉપર જ આકર્ષણ. આકર્ષણનું ડિસ્ટન્સ સમાન બીજી કક્ષા ઉપર, પણ આમાં એક જ પ્રોટોન વડે આકર્ષણ કરવાનું. આમાં 3 પ્રોટોન વડે, આમાં 11 પ્રોટોન વડે આકર્ષણ કરવાનું, આમાં 19 પ્રોટોન વડે. તો આ z ઇફેક્ટનો ક્રમ આપણને છે. આ ઇમ્પોર્ટન્સ ઘટેલું છે. જો z ઇફેક્ટનો ક્રમ આ હોય તો કક્ષકોની ઊર્જાનો ક્રમ ઉલટો થઈ જાય. ઓકે, મતલબ ભલે 2s 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 બધી કક્ષક 2s જ રહે, પરંતુ પોટેશિયમમાં રહેલી 2s કક્ષકનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ સૌથી વધારે છે. પોટેશિયમમાં રહેલી 2s કક્ષક કેન્દ્રની વધુ નજીક હશે. ભલે બધી જ 2s કક્ષક રહી મિત્રો સમાનાંતરે નહીં હોય, કહેવાનો ભાવાર્થ એવો થાય છે. લખ્યું n બરાબર 2s બરાબર, પણ સમાન ડિસ્ટન્સ નહીં હોય. આ વધારે ખેંચાશે કેન્દ્રની નજીક, એના કરતાં ઓછી ખેંચાય, એના કરતાં ઓછી ખેંચાય, અને સૌથી ઓછી આ ખેંચાય કેન્દ્રની નજીક. તો કેન્દ્રની નજીક કઈ કક્ષક થશે? જેનો પરમાણુ ક્રમાંક જેમ વધુ છે
તેમ કેન્દ્રની વધારે નજીક ખેંચાયેલી રહે છે કક્ષકો. મિનિંગ આવું થાય, કેન્દ્રમાં પ્રોટોન જેટલા વધતા જાય એમ કક્ષકો કેન્દ્ર પ્રત્યે આકર્ષિત રહેલી રહે છે, સંકોચાયેલી રહે છે. મિનિંગ આવું થશે, મતલબ કેન્દ્રની નજીક આવે છે તો આની ઉર્જા કેવી હોય? સૌથી ઓછી. તો કયા પરમાણુમાં રહેલા 2s કક્ષકની ઉર્જા સૌથી ઓછી? ઉર્જા વાત છે, ઉર્જા. તો ઝેડ ઇફેક્ટ અને ઉર્જાનો કેવો ક્રમ છે મિત્રો? વ્યસ્ત. તો જેની ઝેડ ઇફેક્ટ વધુ, ઝેડ ઇફેક્ટ સૌથી વધુ કોની? પોટેશિયમની, એની ઉર્જા સૌથી ઓછી. ઓકે, તો મિત્રો કોન્સેપ્ટને બરાબર ધ્યાનથી સમજજો. આ પ્રશ્ન અગત્યનો એટલા માટે મેં ખરું કર્યું છે કે એમસીક્યુમાં પૂછવા લાયક પ્રશ્ન છે. આપણે આ પ્રશ્નો સમજીને જવાબ આપવા પડે. આખા કોન્સેપ્ટની અંદર એને શીખવાના મુદ્દા એ અગત્યના બને છે. થિયોરિટિકલ આમાંથી પૂછાવાની સંભાવના નહીવત છે, 99.9% પૂછાતું નથી. પણ એમસીક્યુ લેવલના આવા પ્રશ્નોના જવાબ તમે ત્યારે જ આપી શકો મિત્રો જ્યારે આ કોન્સેપ્ટને બરાબર સમજ્યા હોય, પચાવ્યા હોય. ઓકે, તો મિત્રો બરાબર ધ્યાનથી સમજજો. ચાલો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. કક્ષકોનો ક્રમ નક્કી કરવા માટે n + l નો રૂલ્સ ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં. ચલો આવજો. હેવ અ ગુડ ડે, નાઇસ ડે. ચલો આવજો.